રામ રામ ખેડૂત મિત્રો, ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. સંજયભાઈ નારણભાઈ સોસા. ખેડૂત મિત્રો, આજે હું તમને ઘઉંની વાત કરવાનો છું. આ પ્રાકૃતિક ઘઉં 400 ટુકડા છે, જેમાં ખડ ખૂબ જ હતું, છતાં કોઈ પણ જાતની દવા છાંટી નથી ખડની, અને હાથે નિંદામણ કર્યું છે. ભેગા સૂરજમુખી છે મિશ્ર પાકમાં. દર પિયતે જીવામૃત આપીએ છીએ, અને આ વખતે ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા પિયત સાથે ચાલુ છે. અને આ ટીપણામાં આંકડો ઈંગોરિયા, લીંબુ, કેળાની સાલ અને કુંવરપાઠું બનાવવા મૂક્યું છે, જે આવતા પાણે આપવાનું છે. ખેડૂત મિત્રો, આજે મારે તમને એ બતાવવા જ વિડીયો મૂક્યો છે કે જો આપણે ધારી તો આમાં ખડની દવા છાંટીને, નિંદામણ નાશક છાંટીને ખડનો નાશ કરી શકીએ, પરંતુ પ્રાકૃતિક ઘઉં હોવાથી આમાં એક પણ જાતની દવા નથી છાંટી અને હાથે નિંદામણ કર્યું છે. જો દવા છાંટીએ ખડની તો 500 કે 600 રૂપિયાની દવા આવે છે, એટલામાં થઈ જાય. પણ હાથે લીંદીને અને ખડનો નાશ કર્યો છે, તો જે આપણને એક બેરલ જીવામૃત જેવું કામ કરશે. ખડ લેવાઈ ગયું છે, એટલે એનું પોષણ બધું ઘઉંને જ મળવાનું છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ઘઉંમાં નિંદામણ નાશક દવા ન છાંટે અને હાથે લીંદે.